તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ફરી એક વખત જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલના યુટ્યુબ પ્લેટફોર્મ પર. તો ટાટ પરીક્ષા ક્યારે લેવાશે મિત્રો, એની અત્યારે આદેશ આપી દીધેલો છે. ભાઈ ટાટ પરીક્ષા છે લેવાવી જોઈએ અને ક્યારે લેવાશે એની પણ વાત કરીએ મિત્રો. ફાઇનલ તારીખ જાહેર કરે છે કે નહીં, કારણ કે હાલ અત્યારે એવા ઘણા વિડીયો આવે છે કે ભાઈ ફાઇનલ તારીખ જાહેર થઈ ગઈ, ભાઈ 10 તારીખ મિત્રો આવનારા મિત્રો સમયમાં જે પણ છે એ મિત્રો 27 તારીખ 28 તારીખના એવા વિડીયો પણ આવે છે. પછી મિત્રો 21 22 તારીખનું પણ કહે છે. તો ભાઈ ટાટ પરીક્ષા છે કે એટલી બધી વહેલી પણ નથી લેવાય જાય કે તમે 21 22 તારીખનું ખોટે ખોટું વિડીયોમાં કહો છો. ક્યારે લેવાશે મિત્રો એની જે પણ ટાટ પરીક્ષાનો જે પણ આદેશ છે એમાં ભાઈ લખેલું છે, તો હું તમને જણાવીશ. બાકી મિત્રો ફાઇનલ તારીખ છે હજુ સુધી કોઈને કીધેલી જ નથી ભાઈ ટાટ પરીક્ષા છે ફાઇનલ ક્યારે લેવાશે. એ બધી વાત કરીએ એ પહેલા, જો મિત્રો તમે આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, કે જેથી કરી આવનારા સમય ભાઈ તમે ટાટ પરીક્ષા પાસ કરશો પછી તમે શું કરશો. વિદ્યા સહાયક એટલે આપણે ટેટ ટાટની પાસ કરેલા ઉમેદવારો છે શિક્ષક માટે અપ્લાય કરશે, તો શિક્ષકની જેટલી પણ ભરતી આવે એની બધી અપડેટ અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહીશું. એટલે અત્યારેથી જ આપણે ટાટ પાસ તમામ ઉમેદવારો છે ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી આવનારી તમામ ભરતીની અપડેટ અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહીએ. તો સમય ન બગાડતા મિત્રો આપણે આગળ વધીએ. મિત્રો પહેલા તમે એક નાની અપડેટ જોઈ લો કે ઘણા સમય પહેલાની છે, પરંતુ મિત્રો હું અત્યારે તમને આપી દઈશ પહેલા આ અપડેટ, પછી મિત્રો જે મેઇન અપડેટ આવેલી છે આજે મિત્રો ન્યૂઝપેપરના માધ્યમથી પણ તમને જણાવીશ. ટાટ એક્ઝામ માટે છે મિત્રો સિલેબસ અહીંયા કઈ રીતનો છે. તો મિત્રો જે પણ તમારી પહેલી પરીક્ષા છે મિત્રો, પહેલી જે પણ તમારી પરીક્ષા રહેવાની છે એમાં મિત્રો 200 માર્ક હશે. નેગેટિવ જે પણ માર્કિંગ છે 0.25 નો રહેવાનું છે. 100 માર્ક્સ મિત્રો એ પાર્ટની અંદર હશે. પછી મિત્રો જે પણ સબ્જેક્ટ બેઝ જે પણ હશે મિત્રો, કોમન પાર્ટમાં 100 માર્ક અને પછી સબ્જેક્ટ મિત્રો તમારા વિષય પ્રમાણે જે પણ 100 માર્ક રહેવાના છે. મેન્સમાં મિત્રો છે 200 માર્કનું રહેવાનું છે મિત્રો. એમાં ભાષાની ક્ષમતા ને એ બધું હિન્દી ગુજરાતી ઇંગ્લિશ 100 માર્ક મિત્રો પેપર 1 અને પેપર 2 માં મિત્રો છે 100 માર્ક્સ. એ રીતે મિત્રો ટોટલ મેન્સ 200 માર્કની રહેશે. એટલે બે વિભાગની અંદર આ પરીક્ષા તમારી રહેશે. ઉમેદવારોને જે પણ મિત્રો માધ્યમ મિત્રો અહીંયા બધું લખેલું છે, પરંતુ મિત્રો અત્યારે જે પણ ન્યૂઝપેપરની જે પણ માહિતી છે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આ 21 તારીખનું કહે છે, ઘણા 22 તારીખનું કહે છે, ઘણા 27 તારીખનું કહે, 28 તારીખનું કહે કે ભાઈ આ તારીખના રોજ છે તમારી એક્ઝામ લેવાય. પેલા 4 વખત એક્ઝામ લેવાતી હોય તમે અલગ અલગ તારીખ કે બધા એક્ઝામ્પલ તરીકે કોઈ એક વિડીયોમાં કીધું ભાઈ 22 તારીખે એક્ઝામ, તો બધા 22 તારીખનું કહ્યું ને પછી ખોટે ખોટા વિદ્યાર્થી મિત્રોને એમ કે ભાઈ આ તારીખે આ તારીખ, ભાઈ એવું કંઈ નથી. હું ઓફિશિયલી જે પણ માહિતી છે તમને આપીશ. અત્યારે હાલ આદેશ અપાયો છે, બાકી મિત્રો કંઈ કીધેલું નથી. અહીંયા મિત્રો આગામી જે પણ અત્યારે મિત્રો તમે ટાટ પાસ માટે પહેલા અહીંયા માહિતી આપી દો. શિક્ષક સહાયકોની ભરતી અન્વયે નવી ટાટ પરીક્ષા લેવા આદેશ મિત્રો, અહીંયા નવી ટાટ પરીક્ષા લેવા આદેશ છે. તમે જે પણ ટાટ પરીક્ષા મિત્રો તમે જે પણ કહો છો મિત્રો વહેલા તો પહેલા ધોરણે લેવાઈ જશે. આની સાથે જ મિત્રો એ ટાટ પરીક્ષા પણ, તો આગામી સમય મિત્રો ખાલી જેટલી પણ જગ્યાઓ છે, હવે તમે એમ કહેતા હોય કે ભાઈ અમારે તો હવે શું આવે તો ભરતી ક્યારે આવે, તો ભાઈ તમારે ચિંતા કરવાની જરૂર, આ ટાટ તમે આપી દેશો એટલે હું તમને મિત્રો 100% લખીને આપી શકું કે ભાઈ આવનારા સમયની અંદર છે મિત્રો 5000 જગ્યા પર મિત્રો ટાટ પાસ ઉપર છે ભરતી કરી શકે. કારણ કે અત્યારે મિત્રો 3500 મિત્રો આજે જ મેં એક વિડીયો બનાવેલો છે, એમાં 3500 જગ્યાઓ મિત્રો પહેલા ખાલી હતી અને એના ઉપર ભરતી નથી થઈ, એનો નવો રાઉન્ડ નથી આપેલો. પછી 2500 જગ્યા મિત્રો નિવૃત્ત થયા અને એમાં મિત્રો આપણે 1000 જગ્યા એડ કરી દઈએ મિત્રો, એટલે ટોટલ 6000 જગ્યા મિત્રો થાય છે. તેમાંથી આપણે મિત્રો જે પણ એડ કરી એમાંથી મિત્રો પાછો 1000 માઇનસ કરી દે, કારણ કે એના ઉપર છે અત્યારે નવા રાઉન્ડની માંગ થઈ છે, તો મિત્રો થઈ શકે નવો રાઉન્ડ. એટલે તમારા જે પણ ટાટ પાસ તમે કરશો ને હવે આ જે પણ ટાટ પરીક્ષા આપશો એટલે તમે 2500 ને 3500 મિત્રો ટોટલ 5000 જગ્યા પર છે નવી ભરતી તમારા માટે આવવાની જ છે. એટલે જ મિત્રો લગભગ અત્યારે એવું લાગે છે કે આ નવો જે પણ રાઉન્ડ છે મિત્રો જાહેર નથી કરતા, કારણ કે તમે બધા આવી જાઓ, તમે ટાટ પાસ કરીને આવી જાઓ પછી મિત્રો નવો રાઉન્ડ આવે. સરકારશ્રીના જે પણ શિક્ષણ વિભાગે રાજ્ય પરીક્ષા બોર્ડને આપ્યો છે નિર્દેશ, આ ટાટ પરીક્ષાના કારણે ટાટ પરીક્ષા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે એમાં આગામી સમયમાં શિક્ષણ સહાયકોની ભરતી બાદ ખાલી જે પણ જગ્યાઓ ભરવા માટે છે શિક્ષણ વિભાગે કવાયત હાથ ધરી છે. આ માટે છે મિત્રો આગામી સમયની અંદર છે ભાઈ ટાટ પરીક્ષા લેવા ઉપર મિત્રો અહીંયા તારીખ છે ક્યાંય જાહેર નથી કરેલી. ટાટ પરીક્ષા યોજવા માટે મિત્રો ઘટિત જે પણ કાર્યવાહી છે કરવામાં સરકારને આદેશ કરેલો છે. બાકી મિત્રો શિક્ષણ વિભાગ બોર્ડ દ્વારા તમે જોઈશો સૂચન આપેલું છે, ક્યાંય એમ નથી કીધું. એટલે તમારે હવે એમ નહીં જાણવાનું કે ભાઈ 21 તારીખના રોજ અમારી ટાટ પરીક્ષા લેવાઈ જશે, 22 તારીખના રોજ લેવાશે, 27 તારીખ 28 તારીખના રોજ લેવાશે. આ એક પણ તારીખની અહીંયા જાહેરાત નથી કરેલી. આ ઓફિશિયલી માહિતી છે. અહીંયા મિત્રો ઓફિશિયલી ન્યૂઝપેપરની માહિતી કટિંગ છે, એ તમે જોઈ શકો. ભાઈ અહીંયા હું તમને બતાવી આપું કે સંદેશ પ્રતિનિધિ કરીને મિત્રો એ ન્યૂઝપેપરનું નામ છે, ભાવનગરથી આવેલું છે. તમને એમ હોય તો આ ન્યૂઝપેપર એક વખત તમારે ચેકઆઉટ કરી લેવું મિત્રો. તમે તારીખ નથી લખી, બાકી હું તારીખ પણ બતાવી ભાઈ ક્યારની અપડેટ છે. બાકી મિત્રો આ પ્રમાણે માહિતી છે. એટલે તમારે એમ હોય કે ભાઈ 21 તારીખના રોજ અમારી પેપર છે, અમારે શું કરવું, તૈયારી કઈ રીતે કરવી, એટલું બધું કઈ રીતે વાત, કોઈ ટેન્શન લેવાની જરૂર ભાઈ. તો આ તારીખ મિત્રો જ્યારે પણ આવશે ત્યારે મિત્રો અમારી આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે સબસ્ક્રાઇબ અત્યારે કરી બેલ નોટિફિકેશન રાખજો. તારીખ આવશે એટલે 100% હું છે તમારા સુધી તારીખનો વિડીયો બનાવીને પહોંચાડી દઈશ કે ભાઈ તમારે હવે તૈયારી ફટાફટ ચાલુ કરી દે. ભાઈ એક એક મિત્રો વિષયને વાંચી લેવાના, ખાલી રિવિઝન જ કરવાનું મિત્રો.
બાકી તમે શું કહે કે જે ટોપિક નથી આવડતું એની પાછળ નહીં પડવાનું, આવડતું એને એક વખત રિવાઇઝ કરી લેજો એટલે 100% મિત્રો તમારું છે આવનારી ભરતીમાં સિલેક્શન થઈ શકે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન રાખજો. મળીશું એક નવા વિડીયો.